આજે મારા છોકરાના ટ્યુશનમાં પોટલક પાર્ટી રાખી હતી, તો તેની માટે મેં અહીંયા મિની કેક બનાવ્યા છે. તો અહીંયા મેં ડેરી મિલ્ક લીધી છે. તો અહીંયા મેં 10 વાળી 5 ડેરી મિલ્ક લીધી છે. તો તેના આપણે ટુકડા કરી દઈશું અને તેમાં 1 ચમચી દૂધ ઉમેરવાનું છે. હવે દૂધ ઉમેર્યા પછી ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું છે અને તેની ઉપર આ રીતના બાઉલ રાખીને ચોકલેટને મેલ્ટ કરી દઈશું. હવે અહીંયા મેં 3 ઓરિયો બિસ્કિટના પેકેટ લીધા છે, તેને ક્રશ કરી દઈશું. તમે ઓરિયોની જગ્યાએ કોઈ પણ ચોકલેટી બિસ્કિટ લઈ શકો છો. હવે થોડું દૂધ ઉમેરતા જઈશું અને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે. તો અહીંયા હું દૂધ ઉમેરતી જાઉં છું અને જોઈ શકો છો તમે કે આપણું બેટર એકદમ બનીને તૈયાર છે. હવે મેં અહીંયા ગેસ ઉપર તવીને ગરમ કરી છે, તેમાં અપ્પમની જે પ્લેટ આવે છે તે રાખી છે. તો આની જગ્યાએ તમે નાની વાટકી પણ લઈ શકો છો. હવે અહીંયા આપણે જે બિસ્કિટનું આપણે બેટર તૈયાર કર્યું હતું તે પહેલાં એડ કરીશું. તેની ઉપર ચોકલેટનું લેયર કરીશું અને બીજી વખત તેની ઉપર બિસ્કિટનું લેયર કરી દઈશું. હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો ઢાંકણું બંધ કરી દઈશું અને ફૂલ ગેસ ઉપર આપણે 2 થી 3 મિનિટ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા મિની કેક તૈયાર છે. તો ઠંડુ થયા પછી તેને આ રીતના કાઢી લઈશું. તો તમે પણ આ રીતના ચોક્કસથી બનાવજો, બાળકોને ખૂબ જ પસંદ આવશે.